જાણો કચ્છમાં આવેલ ક્ષત્રપ રાજવંશના સમયના શિલાલેખો વિશે। ક્ષત્રપ રાજવંશના સમયમાં લખાયેલ શિલાલેખોમાંથી સૌથી વધારે શિલાલેખ ભુજના કચ્છ મ્યુઝિયમ ખાતે આવેલા છે। અહીં પ્રદર્શનમાં રખાયેલા 10 જેટલા શિલાલેખ અલગ અલગ સમયે કચ્છમાંથી મળી આવ્યા હતા અને આ શિલાલેખ કચ્છ મ્યુઝિયમને એક વિશેષ સ્થાન અપાવે છે। શું છે ઇતિહાસ અને મહત્વ તેના વિશે જાણો। કચ્છમાં મ્યુઝિયમમાં આ ક્ષત્રપ રાજવંશના 11 શિલાલેખ આવેલા છે, જે ભારતના કોઈપણ મ્યુઝિયમમાં સૌથી વધારે છે। પશ્ચિમી ક્ષત્રપ રાજવંશનું શાસન ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સુધી ફેલાયેલું હતું, જ્યારે આ શિલાલેખ મહારાષ્ટ્ર અને ગુજરાતના વિવિધ ભાગોમાંથી મળ્યા હતા। કચ્છમાં ઈસાની પ્રથમ શતાબ્દીના અંત ભાગમાં કુષાણ સત્તા ક્ષીણ થતાં ક્ષહરાત વંશના શક શાસકોના રાજ્યનું સૂત્રપાત થયું, પરંતુ ક્ષહરાત શકોનો વહેલો અંત આવ્યો અને ત્યાર પછી કદર્મક વંશમાં શકો સંપૂર્ણ કચ્છ સહિત ગુજરાત અને માળવાના સ્વામી થયા। રસમોતિક અથવા ઘસમોતિક આ વંશનો સ્થાપક હતો, પરંતુ તે કદાચ કુષાણોનું ખંડ્યું સામંત માત્ર હોય, પરંતુ તેનો પુત્ર યષ્ટન સ્વતંત્ર શાસક હોય તેમ જણાવે છે। તેણે પોતાના રાજ્યની સ્થાપના સાથે પોતાની સ્મૃતિ ચીર રાખવા શક સંવંત ચાલુ કર્યો, જે આજે આપણો રાષ્ટ્રીય સંવત છે। આ લેખોએ આપણા દેશના ઇતિહાસમાં નવા અધ્યાયો જોડ્યા। સૌભાગ્ય આ કદર્મક શકો કે જેમને ઈરાની પદી સેન્ટ્રેપીના સંસ્કૃત સ્વરૂપે ક્ષત્રપના નામે ઓળખવામાં આવે છે, કચ્છમાં જ સૌથી વધુ તેમના શિલાલેખો મળ્યા છે। આ શિલાલેખોનું મહત્વ ત્યારે જ સમજાય જ્યારે આપણને ખબર પડે કે આ શિલાલેખો માત્ર ઇતિહાસની ખૂટતી કડી પુરવાર થયા છે એવું નથી, પરંતુ આ લેખોએ આપણા દેશના ઇતિહાસમાં નવા અધ્યાયો જોડ્યા છે। દરેક લેખ મૃત વ્યક્તિની યાદમાં મૂકવામાં આવેલી પ્રસ્તર શિલા છે। સંગ્રહાલયમાંના ક્ષત્રપ શૈલ લેખો સમયે સમયે કચ્છના જુદા જુદા વિસ્તારોમાંથી પ્રાપ્ત કરવામાં આવ્યા છે। સૌપ્રથમ સંગ્રહાલયમાં ખાવડા નજીકના અંધવ ટેકરામાંથી 4 શૈલ લેખો પ્રાપ્ત થયા હતા, જે સંગ્રહાલયના રેકોર્ડ મુજબ 1998માં મળ્યા હતા અને પછી અન્ય 6 લેખો મળ્યા। આ 10 શૈલ લેખો ક્ષત્રપ શાસકોનો ઉલ્લેખ કરે છે અને દરેકમાં જે તે શૈલ લેખના ઉત્કીર્ણની તિથિ દર્શાવે છે। આમ તો દરેક લેખ અમુક પ્રકારની લષ્ટીઓ કે જે મૃત વ્યક્તિની યાદમાં મૂકવામાં આવેલી પ્રસ્તર શિલા છે। આ તમામ લેખોની સ્ક્રિપ્ટ બ્રાહ્મી લિપિમાં તેની ભાષા પાલી છે તથા અમુક લેખોમાં પાલી સાથે સંસ્કૃત ભાષા પણ છે। આ શિલાલેખો થકી ક્ષત્રપ રાજવંશ વિશે જાણવા મળે છે કે તે સમયમાં પદાધિકારીઓ ક્ષત્રપ, મહાક્ષત્રપ, રાજા અને સ્વામી શીર્ષક આપવામાં આવતા હતા। આ શિલાલેખ થકી ન માત્ર એક રાજવંશ વિશે પણ ઇતિહાસ ઉપરાંત તે સમયના સામાજિક, આર્થિક અને રાજકીય સ્થિતિ વિશે પણ ઘણી માહિતી મળે છે। તો શું કહે છે કચ્છ મ્યુઝિયમના ક્યુરેટર સેફાલિકા અवस्थी। स्टोरी बाय हितेश जोशी, महासापुरा न्यूज़ चैनल, भूज, कच्छ। कच्छ संग्रहालय में क्षत्रपों का सबसे जो उनके स्टोन इंस्क्रिप्शंस हैं उसका सबसे बड़ा कलेक्शन है और ये स्टोन इंस्क्रिप्शंस जो हैं वो 35 से लेकर के 405 CE तक के हैं। और देखिए, कभी भी अगर हमें इतिहास को जानना हो, पॉलिटिकल सिचुएशन को जानना हो, सामाजिक स्थितियों को उस समय की जानना हो, अगर हम इतिहास पर दृष्टिपात करें तो सिक्के होते हैं, एपिग्राफिक मटेरियल होते हैं, ताम्रपत्र होते हैं, स्टोन इंस्क्रिप्शंस होते हैं। यही सब उस समय के कुछ ऐसे अमूल्य धरोहर है जो उसके ऊपर प्रकाश डालती है। तो इसी तरह से ये जो हमारे यहाँ पे स्टोन इंस्क्रिप्शंस रखे हुए हैं, वो जो वेस्टर्न क्षत्रपास थे, उनके राजनैतिक और सामाजिक उस समय जो परिप्रेक्ष्य था, जो उस समय की ऐतिहासिकता थी, उसके ऊपर प्रकाश डालते हैं। और कच्छ संग्रहालय में कुल 10 क्षत्रप स्टोन इंस्क्रिप्शंस हैं। जी मैम, जब बात की जाए तो ये जो क्षत्रप राजवंश था तो ये कहाँ से लेके कहाँ तक फैला हुआ था और कच्छ में भी इसके इंस्क्रिप्शंस कहाँ से मिले हुए हैं? देखिए, हमारे क्षत्रपों के जो इंस्क्रिप्शंस हैं वो नासिक मतलब महाराष्ट्र और गुजरात 2 जगहों पे बहुत ज़्यादा पाए गए हैं और गुजरात में भी जो है वो कच्छ में पाए गए हैं। जहाँ आपने पूछा कि उनका राज्य कहाँ तक फैला हुआ था, तो जब हम वेस्टर्न क्षत्रपास की बात करते हैं तो वो गुजरात, राजस्थान, मध्य प्रदेश इस एरिया में फैला हुआ था। और अगर हम नॉर्दर्न क्षत्रपास की बात करते हैं तो वो लोग पंजाब में रूल करते थे, इसलिए हम इन्हें वेस्टर्न क्षत्रपास कहते हैं। और ये कुषाणों के कंटेम्प्रेरी हुआ करते थे, जैसे कनिष्क है, वेंकटविशस है, तो जो कुषाणों का रूल था नॉर्थ इंडिया में। और साउथ में उस समय सातवाहन
रूल कर रहे थे और वेस्ट में जो है वो क्षत्रपास का था। जहाँ तक कच्छ संग्रहालय के स्टोन इंस्क्रिप्शंस की बात है, हमारे यहाँ पे कुल 10 स्टोन इंस्क्रिप्शंस हैं उनके, और वो 6 उसमें से अंधाऊ विलेज से मिले हैं जो भुज तालुका में ही है, मेवासा से है, वंध से है, मांडवी से हमें मिला है और खावड़ा विलेज से मिला है। तो मैम बात की जाए तो ये कौन सी लैंग्वेज में है और इसका क्या इम्पोर्टेंस है? देखिए, अगर स्क्रिप्ट की बात की जाए तो ये ब्राह्मी स्क्रिप्ट है, और जहाँ तक लैंग्वेज की अगर भाषा की हम बात करते हैं तो पाली भाषा है। कई बार पाली संस्कृत के साथ मिक्स्ड है, तो जहाँ तक स्क्रिप्ट है वो ब्राह्मी है और लैंग्वेज जो है वो पाली मिक्स्ड विद संस्कृत है। और इनका जो महत्व है, जैसे मैंने पहले भी बताया कि किसी भी समय की राजनीतिक और सामाजिक परिवेश को जानने समझने के लिए ये इंस्क्रिप्शंस बहुत महत्वपूर्ण साबित होते हैं। अब जैसे अगर इन्हीं स्टोन इंस्क्रिप्शंस की बात की जाए तो जब हम इनको डिसाइफर सारे हो ही चुके हैं, तो जब हम इनको देखते हैं तो कई बार जेनोलॉजी जो है वो पता चलती है कि किस राजा ने किस समय से किस समय तक रूल किया। कई बार ऐसा भी होता है कि कुछ डेथ इंस्क्रिप्शंस भी होते हैं कि किसी की मेमोरी में ये स्टोन इरेक्ट किया गया। जैसे क्षत्रपों का ये इंस्क्रिप्शन है तो उसमें 4 तरह के टाइटल हमें मिलते हैं। जैसे महाक्षत्रप टाइटल मिलता है, क्षत्रप टाइटल मिलता है, स्वामी टाइटल मिलता है और राजा टाइटल मिलता है। तो महाक्षत्रप और क्षत्रप एक तरह से राजा और युवराज के लिए प्रयोग किया गया था। और जहाँ तक स्वामी और राजा टाइटल की बात है, वो कोई ऐसा बड़ा टाइटल नहीं था जैसे महाराजा या युवराज। तो महाराजा और युवराज के लिए महाक्षत्रप और क्षत्रप टाइटल थे, और जो स्वामी और राजा थे वो टाइटल थोड़े से कॉमन थे। इसके साथ ही जैसे हम लोगों को इन क्षत्रपों से अभीरों का उल्लेख मिलता है। अभीर एक प्रकार के ट्राइब्स थे, तो उससे ये पता चलता है कि उस समय कौन कौन सी कम्युनिटीज़ होती थी। अब जैसे ये इंस्क्रिप्शंस जो है, पहले इनको यष्टि या लष्टि कहा जाता था, मतलब किसी की भी मेमोरी में बनाए गए या इंस्क्रिप्शन बनाए गए। बाद में जाकर के उनको पालिया कहने लगे। और पहले के इंस्क्रिप्शन में क्या होता था कि सिर्फ उसमें लिखित विवरण ही होता था। बाद में जो पालियाज में लेटर ऑन एडिशन हुआ, उसमें फिगर भी आने लगे, और स्टोन में लोकल डीटीज़ के या लोकल हीरोज़ वगैरह थे, उनके जो है वो चित्रों का, या एक तरह से कह लीजिए कि उनकी आकृतियों का अंकन किया जाने लगा। लेकिन ये लेटर स्टेज की बात थी, तो इस तरह से ये जानकारी प्राप्त होती है। मुंबई सेंट्रल, द कंप्लीट फैमिली शोरूम। અમારે ત્યાંથી લેટેસ્ટ ફેશનના કપડાની અવનવી વેરાયટીઓ, ડિઝાઇનની ડ્રેસ મટીરિયલ્સ, લેડીઝ વેસ્ટર્ન આઉટફિટ, વેડિંગ ચણિયાચોલી, મેન્સ એથ્લેટિક વેર, મેન્સ કેઝ્યુઅલ વેર, ડિઝાઇનર સારીઝ, બ્રાઇડલ સારીઝ, ચિલ્ડ્રન વેર. કચ્છના આધુનિક લોકોની કપડાની ખરીદી માટે વન સ્ટોપ સોલ્યુશન એટલે મુંબઈ સેન્ટ્રલ. નવરાત્રિ, દિવાળી તથા લગ્નસરા માટેનો તદ્દન નવો સ્ટોક આવી ગયો છે, તો આજે જ મુલાકાત લ્યો મુંબઈ સેન્ટ્રલ શોરૂમ ભુજની. અમારું સરનામું નોંધી લેશો: મુંબઈ સેન્ટ્રલ શોરૂમ, વાણિયાવાડ, ભુજ, કચ્છ. સંપર્ક 9904714400.